કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે 50 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપે 19 બેઠકો જીતીને સત્તા કબજે કરી લીધી છે। હવે કરજણ નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતા માટે આજ રોજ વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે 2 નિરીક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। ગુજરાત બીજેપી પ્રદેશ મંત્રી જાનવી વ્યાસ તેમજ સનમ પટેલ કરજણ નગરપાલિકાના વિજેતા ઉમેદવારોને સાંભળ્યા હતા। ત્યારબાદ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડમાં નામ મુકાશે, તે બાદ પાર્ટી નક્કી કરશે તેમ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવશે, જે સંદર્ભે ગુજરાત પ્રદેશ બીજેપી મંત્રી જાનવી વ્યાસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ તથા વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેન્સ પ્રક્રિયા સંદર્ભે જણાવ્યું હતું। પહેલા તો દેવનો દેવ મહાદેવ ના આજે શિવરાત્રી નો દિવસ હોય ત્યારે તમામ જનતાને શિવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું। આજે પ્રદેશમાંથી 2 નિરીક્ષકો આવ્યા છે અને કરજણ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે તમામ ઉમેદવારો અને સાથે સાથે ચૂંટાયેલી પાંખ આ બધાના સેન્સ લઈને એ લોકો પ્રદેશમાં મોકલશે। અમારા પાર્લામેન્ટરી બોર્ડની અંદર અમારા મોવડી મંડળના બધા જ સભ્યો ભેગા થઈને કરજણનું હિત શેમાં છે, કોણ ચાલે એના માટેનું ચર્ચા વિચારણા કરીને કોઈ સારા પ્રમુખ આપશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે।